નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજસ્થાની શખ્સ ડીસાના મકાનમાં ભાડે રાખી દારૂનો ધંધો કરતો હોવાની ઘટના સામે આવી છે. પોલીસે પરપ્રાંતીય શખ્સના ઘરે રેડ કરી કુલ 95,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ડીસા પાટણ હાઈવે પર આવેલ ગણેશ કૃપા સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી દારૂની હેરાફેરી થતી હોવાની પોલીસને માહિતી મળી હતી, જેથી ડીસા શહેર દક્ષિણ પોલીસની ટીમે ખાનગી રાહે તપાસ શરૂ કરી આજે સોસાયટીમાં રેડ કરી હતી. જ્યાં તપાસ કરતા માલારામ વિશ્નોઈના મકાનમાંથી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો અને તપાસ દરમિયાન કુલ 171 નંગ દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂની બોટલો સહિત કુલ 95,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા શખ્સની પૂછપરછ કરતા તે રાજસ્થાનના ઝાલોર જિલ્લાના વરણવા ગામનો વતની મલારામ હરચંદજી વિશ્નોઈ હોવાનું તેમજ ડીસા શહેરમાં છેલ્લા 10 વર્ષથી મકાન ભાડે રાખી રહે છે અને દારૂનો ધંધો કરતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે દારૂના જથ્થા સાથે તેની અટકાયત કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.